જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. હવે મિત્રો ફાઇનલી ધોરણ 10-12 હોય કોઈ ફરક નથી પડતો, બોર્ડની એક્ઝામના પેપર કઈ રીતે ચેક થાય છે, બરાબર છે. ઘણાને નથી ખબર અને ઘણાને ખબર છે, તો હાફ ઇન્ફોર્મેશન છે, ફૂલ ઇન્ફોર્મેશન હું તમને આપવાનો છું. બીજી વસ્તુ ખાસ કરીને આ હું એક્ઝામની પહેલાં એટલા માટે બનાવી રહ્યો છું કે એક્ઝામ એ રીતે આપજો. ઘણી કમેન્ટ્સો જોઈ કે જેમને ખબર નથી કે પેપરમાં કોઈ ક્વેશ્ચન ના આવડે તો એને કઈ રીતે સ્પેસ છોડવી, કઈ રીતે લખવું, બરાબર છે, અને પેપરને પ્રેઝન્ટ કઈ રીતે કરવું. જો કે મેં પ્રેઝન્ટેશનમાં સમજાવ્યું છે, પણ આ પ્યોર વિડીયો એના માટે રહેશે કે જે તમે ભૂલ કરો છો, તમને ખબર નથી કે ભાઈ પેપર કઈ રીતે ચેક થતું હોય છે. કેટલાય સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે ભાઈ જો મને રિઝલ્ટ ઓછું કેમ આવ્યું, કારણ કે જે છે શિક્ષક કોઈ એવા આવી ગયા હશે. અરે મારા ભાઈ, કોઈ એક શિક્ષક ચેક નથી કરતા, કેટલી વાર કીધું, પણ એમને કોઈ પ્રોસેસ જ નથી ખબર. ઓકે, તો કોઈને આવું ના કહેતા રિઝલ્ટ ઓછું આવ્યું, સામેવાળો ગાંડો સમજશે તમને. કેમ? કારણ કે એક વ્યક્તિ પેપર ચેક નથી કરતા, જેટલા સેક્શન એટલા ટીચર એમ, અને એની ઉપર પણ એક મેઇન ટીચર, જેને આપણે એક લીડર કહીએ છીએ, એમ કરીને 6-7 જણા, 5 સેક્શન હોય તો 6 જણા બેસે. ઓકે, તો એમ કરીને અલગ અલગ જે છે ટીચર્સ એ જે પેપર ચેક કરતા હોય છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, જેટલી તમારી ઉંમર નથી એના કરતાં વધારે એક્સપિરિયન્સવાળા ટીચર તમારા પેપર ચેક કરશે. ઓકે, છતાં પણ તમારે એમને કઈ રીતે સાયકોલોજીથી જે છે આમ આખા લોભાયમાન કરવા, એટલે સાયકોલોજી એટલે માનસિકતાથી આપણે એમને પકડી લેવાના કે આપણે ટોપર છીએ, ભલે પછી આપણે 50%વાળા બી ના હોઈએ, એમ કરીને. ઓકે, તો એ ખાસ કરીને આપણે કરવાનું છે. ઓકે, તો આ ઘણાયને નથી ખબર. ઘણાય કહેતા હોય છે કે સામેવાળાનું મૂડ ખરાબ હોય તો શું થઈ જશે, અચ્છા સારું હોય તો શું થઈ જશે, વગેરે વગેરે. આખું હું તમને ડિસ્કસ કરવાનું છું. તો જો સૌથી પહેલાં હું ઓરલી જે છે, થોડું જેટલું ઓરલી હશે એટલું હું તમને સમજાવી દઉં, અને બાકી સીધું હું તમને પેન પેપર ઉપર સમજાવીશ. ઓકે, ચલો ઓરલી શું છે સિમ્પલ સમજો. તમારા જેમ પેપર જે છે એક જગ્યાએ એકઠા થતા હોય અલગ અલગ સ્કૂલોમાં, એના ઉપરથી જઈને એક પાલા કેન્દ્ર કહેવાય. પાલા કેન્દ્રમાં ત્યાં જઈને બધા પેપર એકઠા થાય, ત્યાંથી એક બીજું સેન્ટર હોય, એ નથી મને ખબર, એ સેન્ટરમાં જાય અને ત્યાંથી પછી અલગ અલગ જે મેઇન સેન્ટર જે ચેકિંગ કરવાની હોય, જેને મૂલ્યાંકન કેન્દ્ર કહેવાય. ઓકે, તો ત્યાં જતા હોય છે. ઓકે, બીજી વસ્તુ અલગ અલગ થઈ જતા હોય, જેમ કે અમદાવાદના સ્ટુડન્ટના પેપર જે છે એ કોઈક બીજા જિલ્લાના રાજકોટવાળા શિક્ષકો ચેક કરે. અલગ અલગ અહીંયાના પેપર, અમદાવાદના પેપર, જેમ કે અમદાવાદના પેપર રાજકોટમાં જાય, ત્યાંના પેપર અહીંયા આવે. અલગ અલગ જે છે ડિવાઈડ થતું હોય, એટલે કે જરૂરી નથી કે આ તમારા પેપર જે છે અલગ જિલ્લાના જે તમારા જિલ્લાના શિક્ષકો ચેક કરે. બીજા જિલ્લા જનરલી 80-90% કેસીસમાં એવું થતું હોય, બીજા જિલ્લાના શિક્ષકો પેપર ચેક કરતા હોય. ઓકે, તો તમારા જે છે પેપર, અને બીજી વસ્તુ, એક વસ્તુ યાદ રાખજો કે તમારું જે છે નામ જે છે આખું ઢાંકેલું હોય છે. તમે કોણ છો સામેવાળાને ખબર નથી. કેટલાય કે અક્ષરો ઉપરથી, તો મેં તમને કહી દીધું બીજા જિલ્લાના ચેક કરે, એટલે કોઈ સંભાવના જ નથી કે ભાઈ તમે જે છે સામે તમારા શિક્ષક ઓળખીતા આવી જાય, એટલે એ વાત નથી. મેઇન વસ્તુ છે તમારો QR કોડ. ઘણી વાર કહી દીધું છે, કેટલાય QR કોડ ઉપર જે છે ચેકે, મતલબ હોય ને કંઈક ટાઈમપાસ, કંઈ જે છે 15 મિનિટ એમ પણ વહેલા પેપર આવતું હોય, ટાઈમપાસ કરતા. અરે ભાઈ, એ QR જ મેઇન છે. જો કંઈ લફડા થયા તો તમારું પેપર QRના બેઝ ઉપર ખુલશે. બીજી વસ્તુ, તમારું રિઝલ્ટ જે છે QR, તમે બારકોડ સ્ટીકર લગાવશો, એ બારકોડ જો એને QR કહેવાય. બારકોડ જે ખબર છે, લાઈન તમે મોલમાં પણ જાઓ, એ બારકોડ મેઇન છે. બારકોડ ઉપર ના કરતા તમારું એક બારને જે તમારું G વાળું જે નંબર હોય છે 6 આંકડાનું, એ બેઠક નંબર ખોટો લખશો તો ચાલશે, કારણ કે એના ઉપર બારકોડ સ્ટીકર હોય, એ ખાકી સ્ટીકર હોય એટલે ઢકાઈ જાય. મેઇન બારકોડ છે, એના આધારે તમારું સ્કેનિંગ થાય, સમજો છો. પછી જો એ બારકોડ ના ચાલે પછી તમારા આ ખોલવામાં આવે ખાકી સ્ટીકર. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. પાલા કેન્દ્રમાં જાય પછી મૂલ્યાંકન સેન્ટર, અને ત્યાંથી ચેક થાય. હવે ચલીએ આપણે પેપર પેન ઉપર જોવું, હું તમને શીખવાડું કે કઈ રીતે, મતલબ આખું સમજાવું કે કઈ રીતે. તો ચાલો હવે ફાસ્ટ રીતે હું તમને સમજાવી દઈશ કે પેપર કઈ રીતે ચેક થાય, ને એ વસ્તુ હું સમજાવીશ કે પેપરમાં આ ભૂલ ના કરતા, નહીં તો ગયા તમારા માર્ક્સ. ઓકે, લખ્યું હશે છતાં પણ જશે. જો સૌથી પહેલાં એક વસ્તુ સમજી લો કે આ જ્યારે તમારા, મેં તમને કીધું ને, જ્યારે મૂલ્યાંકન સેન્ટર ઉપર પહોંચે ત્યારે 5 જે છે, 5 તો નહીં, જે તે શિક્ષક હોય, બરાબર છે, પહેલાં એમને જે છે કેટલાય જે છે એક X નંબર ઓફ દિવસ મળતા હોય. પહેલો દિવસ જે છે તમે એવું માનતા હોય કે બહુ જે છે ફાસ્ટ પેપર ચેક થતા હોય, તો એ વાત સાચી છે, પણ સ્ટાર્ટિંગ જે છે સ્લોથી થતી હોય. પહેલો જ દિવસ જે છે એ લોકો બહુ જ જે છે પેપર ચેક કરવામાં નથી લગાવતા. પહેલા દિવસે જે છે બોર્ડ એમને સમજાવે કે કઈ રીતે પેપર ચેક કરવાનું છે, શું બાબતો. પહેલાં તો પેપર એમને આપે, મૂલ્યાંકન, જેને આપણે શું કહેવાય ખબર છે, આન્સર શીટ એમને આપે, આખો પુરવણીનો જવાબ આપે, જે તમારું પેપર છે એનો જવાબ આપે. એટલે એ લોકો પહેલાંથી જ બધું મોઢે કરી લે કે ભાઈ એ લોકોને ના ખબર હોય તો ભાઈ કઈ રીતે પેપર ચેક થશે, તો અન્યાય
થાય તો પહેલાં આઈ કાર્ડ આપે ને એ બધું પહેલો દિવસ મતલબ આખું એક પ્રોસેસમાં જતું હોય કે આવતા દિવસોમાં તમને શું કરવાનું છે. પછી જે છે એટલા બધા પેપર થાય ચેક પણ એટલા બધા ના થાય. બીજા દિવસથી મેઇન પેપર ચેકિંગ શરૂ થતી હોય છે. સારો એવો ટાઈમ મળતો હોય છે 10 થી 5:30 પણ પેપરો પણ એટલા મળતા હોય છે એમને વધારે. તો ટાઈમ તો હોય ને 2.5 થી 3 મિનિટ એમને ફાસ્ટ ચેકિંગ કરવાનું હોય છે. બીજી વસ્તુ એવું છે જ નહીં કે કોઈ શિક્ષક જે છે ગરમ દિમાગે બેઠવું હોય. કેમ? કારણ કે બધા શિક્ષકોને એવું પહેલાંથી કહી દેવામાં આવે કે છોકરાને જેટલું હોય એટલું પાસ કરવાની દ્રષ્ટિ મૂકવી. ઓકે, સિમ્પલ સમજો. ઓકે, ચલો. હવે જ્યારે એ બધું થઈ ગયું ત્યારે આવી ગયા લોકો ચેક કરવા માટે. તો આ રીતે બેઠા હોય ચોરસમાં. આને કહેવાય એક ટીમ. શું કહેવાય? ટીમ. કેમ મેં તમને ટીમ કીધું? કોઈ એક શિક્ષક પેપર નથી કરતું ચેક. તમારું પેપર કોઈ એક શિક્ષક નથી કરતું. જેમ કે હવે તમારા જેટલા વિભાગ એટલા શિક્ષક. જો આ સપોઝ બેન્ચ ગણો. આ બેન્ચ છે ને આ બધા શિક્ષકો છે અને આ એક મેઇન વ્યક્તિ છે. હું તમને સમજાવું. જેમ કે શું હોય, દરેક ટીમનો એક લીડર હોય. તમે જો કોઈ કહેશો કે ક્રિકેટ, ઇન્ડિયનની ક્રિકેટ ટીમનો કોઈ લીડર, કેપ્ટન કહેવાય છે ને આપણે. બીજી ક્રિકેટ ટીમ એનો પણ કોઈ લીડર, એને પણ કેપ્ટન. રીતે બોર્ડમાં પણ શું હોય? કેપ્ટન હોય. ઓકે, તો એ હું તમને સમજાવી દઉં. ચલો, તો જેમ કે પેપર આવ્યું, આ હવે જો 5 વિભાગ હોય તો 5 શિક્ષકો અને એક કેપ્ટન. 6 વિભાગ હોય તો 6 શિક્ષકો એક કેપ્ટન, એમ સમજો. ઓકે, હવે આ કેપ્ટનનું નામ છે મોડરેટર. મોડરેટર કહેવાય આને. ઓકે, મોડરેટર શું કરે એ હું તમને પછી સમજાવીશ. પહેલાં હું તમને કહું કે શું થાય. જેમ કે પછી પહેલાં જ દાડે શું હોય ખબર છે? ચિઠ્ઠી ઉછળે. એથી લઈને ઈની સપોઝ 5 વિભાગ છે તો એથી લઈને ઈની ચિઠ્ઠી ઉછળે. હવે આના હાથમાં સપોઝ એ વિભાગ આવે, આનામાં બી આવે, સી આવે, આ શિક્ષકના હાથમાં ડી, આમાં ઈ આવે. ઓકે, તો આ શિક્ષકો એ દિવસ માટે આ શિક્ષક દરેક પેપરનો એ વિભાગ ચેક કરશે. આ શિક્ષક બી આવે, આ શિક્ષક સી, આ ડી અને આ ઈ. જે પેપર આવશે એ હિસાબે આનો પર્સનલ જે છે આ એ જ વિભાગ ચેક કરશે, આ બી જ વિભાગ ચેક કરશે, આ સી જ વિભાગ ચેક કરશે. ઓકે, હવે બધાએ ચેક કરી દીધું પછી આ પેપર જેમ કે આણે ચેક કરી દીધું, એ પછી આ આમને આપે, આ આમને આપે, આ આમને આપે, આ આમને આપે, ત્યાં સુધી આ બીજા પેપરમાં લાગી જાય. પછી આ જ્યારે થઈ જાય ત્યારે આખું પેપર ચેક થઈ જાય. પછી આ ઈ વિભાગવાળા એ વિભાગને આપે શિક્ષક પાછું એ પેપર, અને આ એ વિભાગવાળા શિક્ષક ટોટલ મારે. ઓકે, એટલે કે તમારું પેપર દરેક શિક્ષકો અલગ ચેક કરતા. હવે તમારી ભૂલ અહીંયા ક્યાં થતી હોય છે કે સપોઝ તમે સેક્શન નંબર સીમાં કોઈ સપોઝ 20થી લઈને ચાલુ થાય 26 સુધી સેક્શન સી છે. ઓકે, તમને 23મું નથી આવડતો અથવા તો તમે ભૂલી ગયા લખવાનું, સ્કીપ થઈ ગયું ઉતાવળમાં, તો કેટલાય શું કરતા હોય છે? સી પતી ગયો, ડી પતી ગયો, ડી પછી 23મો નંબરનો જવાબ લખતા હોય કે ભાઈ પછી ત્યાં ઉપર એવું લખે કે આ જે છે સેક્શન સીનો જવાબ છે, ભૂલથી લખી ગયેલું છે, એટલે કે ડી પછી લખતા હોય તો ત્યાં તમારો આ જવાબ નહીં ગણવામાં આવે. કેમ? કારણ કે આ સીવાળા ભાઈએ ચેક કરી લીધું છે, એણે વિભાગની ઉપર માર્ક્સ આપી દીધા છે, એણે તમારું પેપર સેક્શન નંબર ડી વાળા શિક્ષકને આપી દીધેલ છે, એટલે એ તમારું પેપર ચેક નહીં થાય. મતલબ પેપર ચેક થઈ ગયું, મતલબ આ ક્વેશ્ચન ચેક નહીં થાય. મતલબ કાઉન્ટ શું થશે? તમારી સેક્શન સીના જે ક્વેશ્ચન છે, સેક્શન સી જે મથાળું માર્યું અને સેક્શન ડીનું ટાઇટલ માર્યું એની વચ્ચે જ આવવું જોઈએ. મતલબ બધી તમે આડાવડો લખો તો ચાલે, પણ એ તમારે સેક્શન સીનો જવાબ સેક્શન સીની અંદર મારશો તો જ ચેક થશે. નહીં તો આ ડીવાળા એટલા નવરા નથી કે તમને પાછું એમને આપે અથવા તો જાતે ચેક કરીને તમને માર્ક્સ આપે. ઓકે, સમજી ગયા તમે? જે છે સેક્શન એની અંદર જ જવાબ આવવો જોઈએ. બીજી વસ્તુ કેટલાય નથી ખબર. અચ્છા, 20 થી 26 છે તો મેં પહેલાં 21 લખું, પછી 20 લખું, તો પછી 24 લખું, 25 લખું, પછી 26 લખું, ચાલે. કેટલાયને નથી ખબર આ વસ્તુ. હવે આમાં હું તમને ટ્રીક આપું કે તમને સપોઝ 20 થી 26 છે ને તમને 22મું નથી આવડતો, તો મેં કેટલાય જોયા છે 20, 21 પછી અહીંયા જગ્યા છોડે, પછી 23, 24 અને 25 અને 26 આ રીતે. તો નહીં કરવાનું એવું. ક્યાં જગ્યા છોડવાની? પેપર પ્રેઝન્ટેશનમાં સમજાવ્યું છે કે 20 શું તમે કરો કે 20, 21, 22 નથી આવડતું, પછી 23 લખો, 24, 25 અને 26 તમને આવડે છે. હવે અહીંયા જગ્યા છોડો છેલ્લે. કેમ? સપોઝ તમને એન્ડમાં પણ નથી આવડતું તો આ જગ્યા શું થશે? સેક્શનનો પેજ કટ થઈ ગયેલો ગણાશે. કારણ કે સપોઝ તમે આમ અડધું પેજ ભર્યું છે અને આટલી જગ્યા છે તો છોડ દો. નેક્સ્ટ સેક્શનથી એમ પેજ તો નવાથી છેલ્લે જગ્યા છોડો. ઇન શોર્ટ નવા પેજથી ચાલુ કરશો. ઓકે, આ સમજાઈ દીધું. હવે આ થઈ ગયો આખા દિવસ એક દિવસનું. હવે આની વચ્ચે જે પેપર 90+ છે એ પેપર જાય આપણા મોડરેટર જોડે. મોડરેટરનું કામ શું? એક તો આ બધા ઉપર નિરીક્ષણ મૂકવાનું, અને બીજું 90+ વાળા પેપર આ સાહેબ જોડે જાય અને આ ચેક શું કરે કે શું વિદ્યાર્થીને અન્યાયથી વધારે તો માર્ક્સ નહીં આપે, કારણ કે આ પેપર બહુ ફાસ્ટ ચેક થાય, તો એ વસ્તુ મોડરેટર ચેક કરે. કે વધારે માર્ક્સ આપ્યા હોય તો એને કટ કરે. સેમ વસ્તુ 33ની નીચેવાળા અને 25, 26થી ઉપરવાળા, મતલબ એટીગેટી કે ભાઈ હવે જેમ કે 30 સુધી પહોંચી ગયો હોય તો આ પેપર પણ એના જોડે જાય. જેમ કે 15, 16 આવ્યા હોય તો એ ફેલ જ છે, પણ કોઈ 30, 25, 26, 27 ઉપર હોય તો આ મોડરેટર ઉપર જાય કે ચલો 33, આ પછી ઉપકારી થઈ જાય મોડરેટર કે ભાઈ ચલો આને 33 સુધી પહોંચાડીએ. ઓકે, જો સાચું હોય તો
કે ભાઈ આમનાથી ભૂલથી માર્ક્સ કપાઈ ગયા છે ઉતાવળમાં, તો એ આપશે, નહીં તો ખોટું હશે ખોટું જ આપશે. સેમ વસ્તુ 90વાળા, એવું નથી કે અન્યાય થાય 90વાળા જોડે, પણ જેમ કે જોડણીની માર્ક્સ હોય, વિષય ભાષાકીય સબ્જેક્ટ હોય એમાં, બરાબર છે. પછી તમારા એકાઉન્ટ્સમાં ઉધાર જમા ના કર્યું હોય, કોષ્ટકમાં ટોટલ ના કર્યું, એક્સેટ્રા જે છે બરાબર છે, એમાં તમારા માર્ક્સ કપાતા હોય 90+ વાળામાં. વચ્ચેના વાળાને પેપર એક જ વાર ચેક થાય, એમાં જે છે તકલીફ થશે નહીં. ઓકે, હા થઈ ગયું. હવે બીજા દાડે શું થાય? બીજા દાડે ફરીથી ચિઠ્ઠી ઉછળે, જેના જોડે જે વિભાગ આવે ટોટલ એ વિભાગવાળા કરે. તો આ હતી તમારી પ્રોસેસ. હવે આ મેઇન છે, સેક્શનની અંદર જ તમારે જવાબ લખવાનો. બીજી વસ્તુ, સેક્શન તમે આડાવાળા લખો ચાલે, જેમ કે સેક્શન એથી ચાલુ નથી કરવું મારે, સેક્શન સીથી ચાલુ કરવું છે, યસ ચાલે. કેમ? કારણ કે દરેક વિભાગ અલગ વ્યક્તિ ચેક કરશે. જેમ કે પેપર આવી ગયું, જેવું હાથમાં આવ્યું, આમના હાથમાં, એ વાળાના હાથમાં, તો એ નહીં જોવે કે પહેલાં સેક્શન સી લખ્યું છે. એ પેપર ખોલશે, જ્યાં સેક્શન એનું ટાઇટલ માર્યું હશે તમે, એ જે છે વિભાગ જે છે એ આ ખોલીને બેસી જશે અને ટિક કરીને જે હશે ચાલશે. જ્યાં પછી આમના હાથમાં આવ્યું, તમે સ્ટાર્ટિંગમાં શું લખ્યું છે જરૂરી નથી, તમે સેક્શન બીનું જ્યાં ટાઇટલ માર્યું છે અને એ વિભાગ તમે જ્યાં પૂર્ણ કર્યો છે, એટલે કે જે સેક્શન સપોઝ સી તમે પછી લખ્યો છે, આ સેક્શન સીથી સેક્શન બીથી સેક્શન સીની વચ્ચે જે વસ્તુ હોય એ આ બી વિભાગવાળા ચેક કરી લેશે. એટલે મેં તમને કીધું કે જો તમને કશું નથી આવડતું અને તમે પાછળ લખ્યું, સેક્શન બીનો કોઈ જવાબ નથી આવડતો અને સેક્શન સી પછી લખ્યું, તો એ ચેક નહીં થાય. ઓકે, અને બીજી વસ્તુ, તમે વચ્ચે આડું, કારણ કે આ વ્યક્તિ ચેક કરે છે, સેક્શન બીવાળા વચ્ચે જે આનું વચ્ચેનું બધું ચેક કરશે. એટલે અહીંયા એક વસ્તુ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે નંબર. ઓકે, તમારો નંબર, ક્વેશ્ચનનો નંબર કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે. ઓકે, એટલા માટે મેં તમને આમ સમજાવ્યું, નંબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે, નંબર વગર કંઈ જ નહીં થાય. ઓકે, આઈ હોપ યુ આખું અન્ડરસ્ટેન્ડ. આ ઘણી ખબર જ નથી પડતી સ્ટુડન્ટને કેમ આમ કરે છે, પણ મારી એક સલાહ રહેશે કે તમને કયા જે છે, પછી મેં તમને કીધું ને કે આડાવડા વિભાગ લખો ચાલે, પણ મારી સલાહ શું રહેશે, સેક્શન એ અને બી પહેલાં જ લખવાનું, પછી તમે અરેન્જ કરો પોતાના હિસાબે. પછી સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ અરેન્જ થાય કે ચલો ભાઈ એકાઉન્ટ છે તો એકાઉન્ટમાં સેક્શન એફ તમે જે છે પહેલાં લખી દો. ઓકે, પછી બીએ છે તો એમાં સેક્શન ડી પહેલાં લખો, સી પહેલાં લખો, પછી ઈ લખો, કારણ કે એમાં બહુ મોટો હોય તો ટાઈમ જતો રહેશે, એક્સેટ્રા. એ પછી બીજી વસ્તુ છે, એ હું તમને સમજાવીશ છેલ્લા દિવસના પુનરાવર્તનમાં, એક દિવસ પહેલાં હું તમને મળી જઈશ. પણ આટલું તમે ખાસ કરો. બીજી વસ્તુ હું તમને કહું ને, 2.5 થી 3 મિનિટ બહુ થઈ ગઈ આમના જોડે હોય, એટલે અહીંયા પ્રેઝન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ હોય. જ્યાં સુધી પેપર પ્રેઝન્ટેશન નથી ત્યાં સુધી તમારું જે છે જવાબ સાચો નહીં પડે. જવાબ એટલે કે તમારું પેપરમાં માર્ક્સ વધારે આવવાના જે છે ચાન્સીસ ઓછા હશે, બરાબર છે. પેપર પ્રેઝન્ટેશન સારું રાખશો તો તમારું જે છે કામ બહુ જ ફાસ્ટ થશે. ઓકે, પેપર પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું વિડીયો બનાવેલા છે. ઓકે, પેપર પ્રેઝન્ટેશન ઘણું ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ, કઈ રીતે પેપર લખવું, એ કંઈ ખોટું પડે તો પણ સાચું પડે, ખોટું લખ્યું છતાં પણ સાચું પડે, કારણ કે આ સાયકોલોજીકલ વ્યક્તિઓ છે. ઓકે, સાયકોલોજીકલ માણસ જ છે, તો માનસિકતા સાથે આપણે રમી શકીએ છીએ. એ બધું મેં વિડીયો બનાવેલા છે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ રીતે પેપર લખશો તો કામ આવશે. સેક્શન, ટાઇટલ બધું, ખાસ કરીને નંબર બહુ જ મોસ્ટ એમ્પી નંબર, ક્વેશ્ચન નંબર જ્યાં સુધી ખોટો, કારણ કે કોઈ ચેક નહીં કરવા બેસે કે ચલો ભાઈ 23મા નંબરનો જવાબ છોકરાએ ભૂલથી 24 કાપીને લખ્યું છે, નહીં, ખોટું જ આપશે. એટલા બધા દયાળુ નથી અને એમના જોડે ટાઈમ પણ નથી. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.